પવિત્ર શ્રાવણ માસ છે અને ખૂબ સારો સંયોગ છે। શરૂઆત એના દિવસોથી થાય છે અને પૂર્ણાહુતિ પણ એના દિવસોથી થાય છે। હે મારા વહાલા ભક્તો, ભજવાના દિવસો આવ્યા છે, પ્રેમથી ભજી લેજો, મહાદેવને રીઝાવી લેજો। ઓમ નમઃ શિવાય। અહીંયા અત્યારે આપણે બાપા સીતારામ ચોકની અંદર નાગેશ્વર મહાદેવ મંદિરમાં આપણે દર્શન કરવા માટે થઈને પહોંચી ગયા છીએ। આ મંદિર ખરેખર એમ્બિયન્સની રીતે અને સ્પેશિયસ છે। મંદિર એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન હોય છે। અહીંયા લુક આફ્ટર લોકો સારી રીતે કરી રહ્યા છે મંદિરમાં। અને હું તમને એ લોકોને એવી રિક્વેસ્ટ કરું છું કે તમે સ્પેશિયલ અહીંયા સાંજે 7 વાગે આરતીનો લાભ લેવા આવો તો વધારે સારું એમ। નાગેશ્વર મહાદેવ મંદિરે બાપા સીતારામ ચોકની અંદર તમને મંદિરમાં દર્શન દરરોજ અલગ અલગ શૃંગારના દર્શન થાય છે ને સ્પેશિયલ સોમવારે શૃંગારના દર્શન અલગ પણ હોય છે। તો હું તમને દરેક લોકોને કહું છું કે આવો મંદિરે ને દર્શન કરો શંકર ભગવાનના। ઓમ નમઃ શિવાય। નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યારે નાગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છે બાપા સીતારામ ચોકમાં। નાગેશ્વર મહાદેવ મંદિર છે આ। देवी मंदिर है, सोमनाथ मंदिर है। काठिया बापू मैं थे सर्वेश्वर दास काठिया, राजकोट। શ્રાવણે શિવ શરણમાં આ વખતે મહાદેવની અસીમ કૃપા 72 વર્ષે 5 સોમવારનો યોગ આવેલ છે। પ્રથમ સોમવાર અને છેલ્લી સોમવતી અમાસ। ભગવાન મહાદેવ ભોળાનાથ ખાલી જલાભિષેક કરો તો પ્રસન્ન થઈ જાય। ભોળાનાથ દરિદ્રના અને અસીમ કૃપા થઈ જાય। પરમાત્માએ મનુષ્ય માનવદેવ આપ્યો, એમાં શિવનું શરણમ કરો અને પ્રેમથી ખાલી એનું રટણ કરો। તમને જે ભાવ પ્રતિ થાય, રામ કૃષ્ણ હરિ વિઠ્ઠલ કેશવ પંચદેવતા જેના પ્રત્યે પ્રીત થાય એનું તમે નિત્ય સ્મરણ કરો એટલે તમારો બેડો પાર। ભોલો તો ભોલાનાથ છે, રાક્ષસોને વરદાન દીધેલા છે, દૈત્યોને વરદાન દીધા છે અને એને બેડો પાર કરી અને ઉદ્ધારે કરેલો છે। માટે શ્રાવણમાં નિત્ય મહાદેવનું સ્મરણ કરવાનું, કીર્તન કરવાનું અતિ પ્રિય છે મહાદેવને। એમાં શ્રી મહિમન સ્તોત્રનો અતિ મહાત્મય છે। પુષ્પનંતે મહિમન સ્તોત્રમાં ભગવાન મહાદેવની અતિ ક્રિયા ડેલી શિવનો સ્તોત્ર કરવાનો, મહાદેવની પૂજા કરો, પાઠ કરો અને સ્મરણ કરો નિત્ય। બસ એવી મહાદેવ મહાદેવ। હાલો, જય શ્રી કૃષ્ણ। અમારું નાગેશ્વર મંડળ છે। અમે દરરોજ 10:30 થી 12:30 વાગ્યા સુધી અમે કીર્તન બોલીએ છીએ। અહીંયા મામા સાહેબની જગ્યા છે, બહુ જ પવિત્ર જગ્યા છે। બે જ કડીઓ અચકાજોમાં ઓ ધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે। ઓ ધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે। સવાર વેલા ઉઠતા હું જમના જલ ભરી આવતી। સવાર વેલી ઉઠતી જમના જલ ભરી લાવતી। જમના જલ ભરી લાવતી મારા કાનાને નવડાવતી। જમના જલ ભરી લાવતી મારા કાનાને નવડાવતી। ઓ ધવરાય માધવરાય મને ગોનું વાલો લાગે છે। ઓ ધવરાય માધવરાય મને ગોકુળ વાલો લાગે છે। સવાર વેલા ઉઠતા અમે ગાવડી દોયાવતા। સવાર વેલા ઉઠતા હું ગાવડી દોયાવતા। ગાવડી દોયાવતા હું દૂધડિયા પીવરાવતા। તાજા તાજા દૂધડિયા મારા કાનાને પીવડાવતા।
થાય ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલું લાગે છે ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલો લાગે છે. જય શ્રી રાધે કૃષ્ણ મંદિર છે મિત્રો. આ દ્વારકાધીશનું મંદિર છે. આપણે જે કીર્તન ધૂન અહીંયા કણે જ ગાવામાં આવે છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. કેમ છો દર્શક મિત્રો? આપણે અત્યારે નાગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ. આ પૂજારી છે અહીંના, અને પૂજા કરે છે, સેવા પૂજા કરે છે. મહાદેવ હર.